રાજકોટના અણિયાર ગામેથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો છે। પોલીસે 1.11 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે। ખેતરમાં ઘઉં અને તુવેર દાળ વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ગાંજાના નાના મોટા 64 છોડ પોલીસે જપ્ત કર્યા છે। પોલીસે સમગ્ર મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। રાજકોટના અણિયારા ગામેથી કરોડોની કિંમતનો ગાંજો ઝડપાયો છે। પોલીસે 1.11 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। ગાંજો જપ્ત કરવામાં આવ્યો। ખેતરમાં ઘઉં અને તુવેર દાળ વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું। આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ઢાંઢળી ગામ તરફ જે જવાનો રસ્તો છે ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે। સર કેટલો ગાંજો મળી આવ્યો છે? આ જે છે એનું કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે।